સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. વંદે ગુજરાત. નમસ્કાર. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર અંતર્ગત ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ચિરાયુ પટેલ, 22 ગામ વિદ્યાલય, આણંદ, અને આજનો આપણો વિષય છે મિક્સ ઇકોનોમી, મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર જોઈએ તો સૌથી પહેલાં ભારતીય પૌરાણિક અર્થતંત્ર ઉપર આપણે નજર નાખવી પડે. ભારતીય અર્થતંત્રના 4 આધારસ્તંભ. બધાને ખબર છે કે ભારતીય અર્થતંત્ર એ સમાજ જીવન પર આધારિત અર્થતંત્ર છે અને આપણે સૌ જીવન જીવવાની કળા થકી 4 આધારસ્તંભોને માનીને સમગ્ર જીવન આપણું આર્થિક પ્રવૃત્તિ પાછળ ખર્ચી નાખીએ છીએ. ધર્મ એ કેન્દ્રબિંદુ છે. એના 4 આધારસ્તંભો: પુરુષાર્થ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મના જીવન જીવવાની કળા સાથેના સંબંધને ધ્યાનમાં રાખીને આપણે આર્થિક પ્રવૃત્તિ શરૂ કરીએ છીએ. ખૂબ જ સંપત્તિ અર્જિત કરીએ છીએ. પછી એ આપણી ઈચ્છાઓને પૂરી કરે છે. આપણી ઈચ્છાઓ પૂરી કર્યા પછી આપણે મુક્તિ તરફ પ્રયાણ કરીએ છીએ. એવી ઉદ્મત ભાવના આ ભારતીય તંત્ર સાથે જોડાયેલી છે. ભારતીય અર્થતંત્ર એ સુસમૃદ્ધ અર્થવ્યવસ્થાનું એક ઉત્તમ ઉદાહરણ છે. વિશ્વમાં કોઈ દેશ એવો નહીં હોય કે જ્યાં સમાજ આધારિત વ્યવસ્થા નહીં હોય, પણ ભારતીય અર્થતંત્ર એના અંગે અંગમાં સમાજ જીવન વહેવાયું રાખેલું છે. સ્વથી સર્વની વિચારધારા. સર્વ એટલે બધા અને સ્વ એટલે પોતે. સ્વ એટલે પોતે કાર્ય કરવું, પોતાના થકી કાર્ય થાય, આર્થિક પ્રવૃત્તિ થાય. આર્થિક પ્રવૃત્તિ થકી એ આર્થિક પ્રવૃત્તિના કારણે અન્યોને, બીજાને, બધાને જ એનો લાભ મળે અને તમામ લોકો પગભર થાય. એવી ઉમદા વિચારધારા આપણા અર્થજીવનમાં વહેતી રાખવા માટેના આપણે ખૂબ પ્રયાસ કરી ચૂક્યા છીએ. તે સાથે જ કૌટિલ્યની આર્થિક નીતિ. આપ બહુ સુંદર રીતે જાણો છો કે કૌટિલ્ય એ વિશ્વ કક્ષાએ ખૂબ જ બુદ્ધિશાળી, રાજનીતિજ્ઞ અને અર્થસગતનો એક ઉમદા વિચારક આપણને ખૂબ સારી રીતે અર્થતંત્રનું જ્ઞાન આપી ચૂક્યા છે અને એના દ્વારા જ આપણે કદાચ આપણી આર્થિક જગતની પ્રવૃત્તિઓ અત્યારે ખૂબ જ સુંદર રીતે નિભાવી શકીએ છીએ. જે અર્થતંત્ર ચાલે છે એમાં કૌટિલ્યનું અર્થતંત્ર એ ખૂબ જ ઉમદા પુરવાર થઈ ચૂક્યું છે. કારણ કે કૌટિલ્યએ ખૂબ જ સુંદર વિચારો આપ્યા. કારણ કે વિશ્વગુપ્ત જે કૌટિલ્ય તરીકે ઓળખાય છે, એમણે કરનીતિનું એ સર્જક છે. કરનીતિ એટલે ખૂબ જ કયા પ્રકારના કર લેવાથી રાજ્યને એક કલ્યાણ રાજ્ય બનાવી શકાય, એ કલ્યાણ રાજ્ય કેવી રીતે બને અને કલ્યાણ રાજ્ય થકી એની પ્રજા પણ કેવી કલ્યાણ થકી આગળ પોતાનો જીવન નિર્વાહ કરી શકે, એવી એક પ્રકારની ઉમદા વ્યવસ્થા એ વખતે કૌટિલ્યએ આપણને આપી. ત્યાર પછી કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જનપદ રાજ્યની સ્થાપના એ ખૂબ જ સુંદર વિચાર છે. અને બધાને ખબર હશે, જે રાજ્યનું રાજા એ ખૂબ જ સારી રીતે તેનો વહીવટ કરે પણ તેમ છતાં એની જો પ્રજા ખૂબ જ સારી રીતે જીવી ના શકે તો કદાચ એ રાજ્યનો કોઈ જ અર્થ રહેતો નથી. તો કૌટિલ્યએ એ વખતે ખૂબ જ સુંદર રાજ્ય કેવી રીતે સ્થપાય અને એ રાજ્ય થકી એની પ્રજા પણ કેવી રીતે સારી રીતે સુંદર એ પોતાનું જીવન જીવી શકે એ માટેનો એમણે પ્રયાસ કર્યો. અને રાજાઓ પોતે કર ઉઘરાવે, રાજાઓ કર ઉઘરાવ્યા પછી એ જે કર ઉઘરાવેલો છે એ થકી પોતાના કરથી, એટલે કે પોતે જે પોતાની કર ઉઘરાવવાની નીતિ છે એ તો માત્ર એક કમાણીનું સાધન છે, અર્થ ઉપાર્જનનું સાધન છે. તેમ છતાં પણ સમાજના એવા વર્ગ કે જે પોતાના જીવનમાં કંઈ મેળવી શકતા નથી અથવા તો એમને ખૂબ જ સંપત્તિ થકી આર્થિક ઉપાર્જનની જરૂર છે, એ લોકોને કર થકી વહેંચવું એ એમનો ખૂબ જ સમાજ જીવનનો મુખ્ય આધારસ્તંભ હતો. કદાચ બધાને ખબર હશે કે આપણે ત્યાં આશ્રમ શાળાઓ અને જે રાજ્ય એ ઊભા કરેલા ગુરુકુળો છે એ આપણી પરંપરાનો મુખ્ય ભાગ હતા.
તો એ કેવી રીતે સંચાલિત થતા હતા? રાજ્યોએ એવી રીતે સંચાલન કરવું કે એ વખતે એ તમામ શાળાઓ અને ગુરુકુળો, આશ્રમ શાળાઓ, એ તમામ શાળાઓ એ રાજ્યના સીધા આર્થિક મદદથી ચાલતા હતા. અને એના કારણે એ ગુરુકુળોના અંદરના જે વ્યક્તિઓ છે, જે વર્ગના વિદ્યાર્થીઓ છે, એમને શિક્ષણ કાર્ય મફત શિક્ષણ આપવામાં આવતું હતું. એવી એક ઉમદા પરંપરા પણ આપણે જોઈ ચૂક્યા છે. તો આપણા ભારતીય પૌરાણિક અર્થતંત્રમાં એ સમાજ જીવન ઉપર કેવું એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. કદાચ આપણે સમાજવાદી વિચારધારાને પછીથી જોઈશું, પણ આપણે પહેલેથી સમાજ આધારિત વ્યવસ્થામાં જ જન્મેલા છે, એટલે કદાચ સમાજ જીવન આપણા માટે કોઈ નવો વિષય નથી. ઉમદા કર વ્યવસ્થા, ખૂબ જ સુંદર પ્રકારની ઉમદા કર વ્યવસ્થા તે વખતે કૌટિલ્યએ આપણને આપી. આતિથ્ય કર, ભૂમિ કર, આયાત નિકાસ કર, એક ગામડામાંથી બીજા ગામડામાં જવું હોય તો પણ એ કર, અને એ કર થકી સમાજના અન્ય વર્ગોને કેવી રીતે મદદ કરી શકાય, અથવા તો એવી કુદરતી આપત્તિ વખતે રાજ્યને કેવી રીતે કલ્યાણ રાજ્ય તરફ લઈ જઈ શકાય, એ ખૂબ જ સુંદર વિચાર કૌટિલ્યએ આપણને આપ્યો. ત્યાર પછી છે ભૂમિકર અને આયાત નિકાસ કર. ભૂમિકર એટલે જેને આપણે રેવન્યુ ટેક્સ કહીએ છીએ. અત્યારે ભારત સરકાર અને દુનિયાની તમામ સરકારો જે રેવન્યુ ટેક્સ કલેક્ટ કરે છે, એ કદાચ એનો જ મુખ્ય ભાગ હોઈ શકે. કદાચ કૌટિલ્યને પહેલેથી ખબર હશે કે ભૂમિ એક એ આર્થિક સંપત્તિનું સાધન છે, અને આર્થિક સંપત્તિ થકી જે પણ એમાંથી ઉપાર્જન કરવામાં આવે, એમાંથી જે પણ કંઈ મળે એ રાજ્યનું છે એમ ધારીને એમાંથી કર વસૂલવો જોઈએ, કારણ કે એ રાજ્યની સંપત્તિનો ભાગ છે. અને રાજ્યની સંપત્તિનો ભાગ હોવાના નાતે એ જો આપણને એમાંથી આર્થિક ઉપાર્જન મળે તો કદાચ આપણે સમાજ કલ્યાણ રાજ્યની સ્થાપના કરી શકીએ. તો આ થઈ ભારતીય પૌરાણિક અર્થતંત્ર વિશેની વિચારધારા. અને હવે આપણે આગળ વધીએ. મિશ્ર અર્થતંત્રની વિભાવના, એટલે કે બંને વિચારો સાથે આપણે આજે વાત કરવાની છે, કારણ કે ભારતે બે વિચારોને મહત્ત્વ આપ્યું અને આપણી વ્યવસ્થા એ કોઈ એકતંત્ર વ્યવસ્થા નહીં, પણ દ્વિતંત્રી વ્યવસ્થા ઊભી થઈ. સમાજવાદી વિચાર અને મૂડીવાદી વિચાર. મિશ્ર અર્થતંત્રનું અવતરણ એ ભારતના પ્રથમ વડાપ્રધાન 1947ની આઝાદી પછી અર્થતંત્રની રચના થઈ, ત્યાર પછી જવાહરલાલ નહેરુ સાહેબ જ્યારે ખૂબ જ રશિયા તરફી ઝોક વધારે ધરાવતા હતા અને એમને રશિયા તરફી વિચારધારાથી ખૂબ જ પ્રેરણા હતી, એટલે કદાચ એમને સમાજ આધારિત વ્યવસ્થા અને પછી આ એક પ્રકારની વ્યવસ્થા કે જેની અંદર સમાજનું ઉત્થાન છે, એ માટે એમણે આગળ બંને વિચારધારાઓને સમર્થન આપ્યું. અને આપણી અર્થતંત્રની જે વ્યવસ્થા છે એ દ્વિમિશ્ર અર્થતંત્ર બન્યું, એટલે કે કોઈ એક વિચારધારા નહીં, પણ બંને વિચારધારા સાથે આપણે અત્યારે આપણું અર્થતંત્ર ચલાવી રહ્યા છે. સૌથી પહેલાં મિશ્ર અર્થતંત્રનો એક વિચાર છે સમાજવાદી. આપ સૌ જાણો છો, સમાજવાદી એના બે અર્થ થાય છે: સમાજ સાથેનો અને સમાજની અંદરના તમામ વ્યક્તિઓનો વિકાસ, એટલે સામ્યવાદી વિચારધારા. સામ્યવાદી વિચારધારા એટલે અત્યારે આપણે એને જોઈ શકાય કે ચાઇનાની અંદર અને રશિયાની અંદર બંને દેશોએ પોતે સમાજવાદી વિચારધારા અને એમાં પણ રૂઢિવાદી સમાજ વિચારધારા એ એમણે પોતાના અર્થતંત્રમાં મૂકેલી છે. સમાજવાદી વિચારધારા એટલે વિચ અ સ્ટેટ ઓર નેશન allocates the resources and distributions goods and service in national community. જે પણ તમારા સંસાધનો છે અને એની વહેંચણી કરો છો, તે તમામ ચીજ વસ્તુઓ એ રાજ્ય અથવા તો જે રાષ્ટ્ર છે એના લોકો માટે હોય, એ સમાજવાદી વિચારધારાનો મુખ્ય વિચાર છે. અને એમાં બે વિચારકોએ પોતાના વિચાર રજૂ કર્યા. એ માત્ર વિચારકો હતા, તત્વચિંતકો હતા, એ અર્થશાસ્ત્રીઓ નહોતા, પણ એ વિચારધારા આગળ જતાં એ નવા અર્થતંત્રને નવો ઓપ આપે છે. એટલે સૌ પ્રથમ આપણે કાર્લ માર્ક્સ વિચારધારાને જોઈશું. સમાજવાદી વિચારધારા એ જાહેર માલિકીને પ્રાધાન્ય આપે છે. આપ સૌ જાણો છો કે 1947 પછી સરકારે જ્યારે અર્થતંત્રનું નવું સર્જન કરવાનું વિચાર્યું, ત્યારે સરકારની જાહેર માલિકીને વધારે પ્રાધાન્ય આપ્યું. એટલે કદાચ સૌથી વધારે જાહેર સાહસો આપણે ત્યાં છે. ભલે એ અત્યારે એની આર્થિક નીતિ પ્રમાણે એ નબળી આર્થિક નીતિ અથવા તો સબળી આર્થિક નીતિ, બંને પાસાઓ આપણે જોઈએ તો એમાં ખામીઓ અને ફાયદા રહેલા છે, પણ સમાજવાદી વિચારધારામાં જાહેર માલિકીને પ્રાધાન્ય આપવામાં આવ્યું. જાહેર માલિકી એટલે સરકારનો સીધો આધિપત્ય. સરકાર ધારે એમાં નિયમો, એમાં ફેરફાર કરી અને ઔદ્યોગિક એકમ સ્થાપે, ઔદ્યોગિક એકમ સ્થાપીને એમાં રોજગારીનું સર્જન કરે અને તમામ મજૂરોને એમાં સમાન હક મળે, એ પ્રકારનો ઉમદા વિચાર એ સમાજવાદી વિચારધારાનો મુખ્ય વિચાર છે. જાહેર માલિકી, મિલકતો અને કુદરતી સંસાધનો પર માત્ર સરકાર હસ્તક હોય. આજે જોઈએ છે તો આપણે પીપીટી મોડલ ઉપર આપણે આપણી અર્થતંત્ર લઈ જઈ રહ્યા છે, કારણ કે હું એવું માનું છું કે આપણે ન તો સરકાર આધિપત્યમાં છે, ન તો સંપૂર્ણ મૂડીવાદી આધિપત્યમાં છે, અને ના તો બંનેમાંથી આપણે આધિપત્ય ગુમાવી ચૂક્યા છે. પણ એક જાહેર
સરકાર અને બધા જ સાથે મળીને સરકારની જે પણ વિભાવનાઓ છે, સંસાધનો છે, એનો ઉપયોગ કરીને રાષ્ટ્રનો અને રાજ્યનો વિકાસ કરે એ પ્રકારનું આપણે મોડેલ અત્યારે અપનાવી રહ્યા છીએ. પણ આ પ્રકારની વિચારધારામાં એ વિચાર છે કે જાહેર માલિકી મિલકતો અને કુદરતી સંસાધનો પર માત્ર સરકાર હસ્તક હોય. એટલે તમને કદાચ ખબર હશે 1991 સુધી સરકારે મોનોપોલિટેક રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ એક્ટ પ્રેક્ટિસિસ એક્ટ એટલે MRTP એક્ટના જે પણ પોતાના કાયદાઓ અમલમાં મૂક્યા તેના કારણે આપણે નવી કોઈ કંપનીઓ અથવા તો જાહેર સાહસ સિવાયની ખાનગી કંપનીઓને આપણે પ્રાધાન્ય ન આપ્યું. માત્ર સરકાર હસ્તકની કંપનીઓએ જ એમાં પોતાનો જે ભાગ છે એ રજૂ કર્યો અને એના કારણે સરકારની એક નીતિ એવી હતી કે જાહેર સાહસો થકી નવસર્જન થાય, સમાજનું નવસર્જન થાય, રોજગારીની વિપુલ પ્રમાણમાં તકો ઊભી થાય અને જે વિપુલ તકો ઊભી થાય છે એમાં સમાજના દરેક વર્ગને પોતાને લાયક એ કાર્ય મળે અને એના કારણે પોતાનું આર્થિક ઉપાર્જન કરી શકે. એ પણ એનો ઉમદા હેતુ હતો. સમાજવાદી વિચારધારા એટલે એવું પ્રતિનિધિ કરે કે જેમાં સમાજના લોકો જે પણ ઉત્પાદનના સાધનો ઉત્પાદન કરે તે બધા સમાજના લોકો વચ્ચે સરખે હિસ્સે વહેંચાય. લગભગ આપણે અત્યારે જોઈએ છે કે ભારતની સૌથી મોટી મુશ્કેલી હોય તો એ આર્થિક અસમાનતા છે. આર્થિક અસમાનતા એટલે કોઈક વ્યક્તિ જ્યારે આર્થિક ઉપાર્જન કરે ત્યારે એને એના હિસ્સામાં કંઈક અલગ મળે, જ્યારે બીજો વ્યક્તિ એ જ એવું જ સરખું કામ કરે તેમ છતાં પણ એને પોતાના આર્થિક ઉપાર્જનમાં એ સરખો હિસ્સો ન પણ મળે. તો એવી અસમાનતા જ્યારે આપણે જોઈ રહ્યા છે ત્યારે એ સમાજવાદી વિચારધારામાં એવો એક વિચાર કે જેની અંદર સમાજના લોકો વચ્ચે સરખે હિસ્સે વહેંચવું એ મુખ્ય ઉદ્દેશ હતો. જો સરખે હિસ્સે વહેંચાય તો સમાજનો દરેક વ્યક્તિ એ પોતે અર્થ જગતની અંદર સંપૂર્ણપણે નિર્ભયપણે આત્મનિર્ભર બને અને એના કારણે પોતાનું જીવન એ સારી રીતે ચલાવી શકે અને એના કારણે રાષ્ટ્રનું સારામાં સારું રીતે નિર્માણ થઈ શકે. એક પ્રકારે સહકાર્ય પ્રણાલીની બધા વચ્ચે નિર્ભર હોય. કોઈ એક વ્યક્તિ કામ કરે અને બીજા લોકો કાર્યથી વંચિત રહી જાય એવી કોઈ કાર્ય પદ્ધતિ નહીં, પણ એ વ્યક્તિ કામ કરે એની સાથે બીજા વ્યક્તિઓ જોડાય એટલે કે સહકાર્ય પ્રણાલી બધા વચ્ચે વહેંચાય અને એના થકી જે લોકોને કાર્ય મળે છે અથવા તો એ કાર્ય થકી પોતાના અર્થ ઉપાર્જન કરી શકે છે અને એના થકી પોતે આત્મનિર્ભર બને છે અને એના કારણે પોતાના જીવનને નિર્વાહ તરીકે એ સ્વીકારી શકે છે. બધા સાથે આવકની સમાન વહેંચણી થાય. કદાચ મારા મંતવ્ય મુજબ બધા સાથે આવકની સમાન વહેંચણી એ શક્ય નથી ભારત જેવા લોકશાહી દેશમાં, કારણ કે આપણે ત્યાં ઘણી બધી મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. પણ આપણે ત્યાં એ હજુ એ કરવાની જરૂર છે કે ભારતીય અર્થતંત્ર જો પોતાના વિકાસને પામવા ઈચ્છતી હોય તો આવકનો જે દર છે એ સમાન હકે વેચાય તો કદાચ મજૂરીના જે પ્રશ્નો છે અથવા તો અસમાનતાના પ્રશ્નો છે એ આપણે ખૂબ જ ઝડપથી ઉકેલી શકીએ. આગળનો આપણો પ્રશ્ન છે, વિચાર છે, સમાજવાદી વિચારધારા પ્રમાણે સરકાર જાહેર માલિકી સંસાધનો થકી સમાન મજૂરી દર, મફત શિક્ષણ અને આરોગ્ય પ્રદાન કરે તે સમાજને ગતિશીલ બનાવે છે. લગભગ આ સંજોગોમાં કહેવું એ મારી માટે અયોગ્ય કહેવાશે, કારણ કે સરકારના પક્ષે અને ખાનગી પક્ષે બંને પક્ષે આ મફત શિક્ષણ, સમાન મજૂરીનો દર અને આરોગ્ય જેવી સેવાઓ વિનામૂલ્યે પ્રદાન કરવી એ ખૂબ જ અઘરું છે, કારણ કે ખૂબ જ ખર્ચાળ પણ છે. પણ તમે જોઈ શકો છો કે પશ્ચિમી સંસ્કૃતિના જેટલા પણ દેશો છે, જે અમેરિકા છે, જર્મની છે, જાપાન છે, તે બધા જ દેશોએ આ સમાજ વિચારધારાને ખૂબ અંશતઃ નહીં પણ સંપૂર્ણપણે સ્વીકારી છે અને એના એક એક નાગરિકને એ લોકો મફત શિક્ષણ, આરોગ્ય અને તમામ સેવાઓ એવી રીતે ઉપલબ્ધ કરે છે કે જે સમાજને સારામાં સારી રીતે ગતિશીલ બનાવી શકે. તો સમાજ વિચારધારામાં જાહેર માલિક એટલે કે સરકાર, એના થકી જાહેર મિલકતો એટલે કે સરકારના ઔદ્યોગિક એકમો, એ એકમો થકી સંસાધનોનો ઉપયોગ કરવો, એ સંસાધનો થકી મજૂરી જે લોકોને કરવા મળે છે એ લોકો મજૂરી કરવા માટે પ્રેરાય, એ મજૂરી થકી એ લોકોને સમાન હક મળે, સમાન હક થકી એ લોકોને આર્થિક ઉપાર્જન મળે. ત્યાર પછી એ જ જે કર ઉપાર્જન થાય છે સરકાર દ્વારાનું, એ સરકાર દ્વારા કરેલા અર્થ ઉપાર્જનને ત્યાર પછી મફત શિક્ષણની વિચારધારા તરફ લઈ જાય. એટલે કે જેવી રીતે સમાજ આધારિત જીવન આપણે જોઈ ચૂક્યા, એમાં ગુરુકુળો અને આદર્શવાદી જે શાળાઓ જે ભૂતકાળના રાજાઓ નિભાવતા હતા એવી રીતે આપણે ત્યાં મફત શિક્ષણ, જો કે RT એક્ટ હેઠળ આપણે પ્રાઇમરી એજ્યુકેશનને મફત બનાવી ચૂક્યા છે. એ સરકારી બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય, જે સમાજ આધારિત જીવન માટે આપણે ખૂબ જ યોગ્ય પુરવાર થઈ છે.
હવે સમાજવાદી વિચારધારા સમાજનું નવીનીકરણ શક્ય બનાવે, એટલે કે નવા નવા જે ઉદ્યોગો ઊભા થાય એના થકી નવા નવા જે પ્રશ્નો જે ઊભા થતા હતા એ નહીં થાય, કારણ કે સમાજમાં સમાન હક મળવા લાગ્યો. સમાજમાં સમાન હક મળે એટલે સમાજની અંદર રહેલા તમામ લોકોને આર્થિક રીતે સદ્ધર થવાનું આપણને યોગ્ય સ્થાન મળે. સમાજ એ સતત આર્થિક પ્રગતિ થકી આત્મનિર્ભર બને. ખરેખર આત્મનિર્ભર બનવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે, પણ કેવી રીતે? કારણ કે શ્રમના ઉત્પાદન સાધનો તો એ અલગ અલગ રીતે ગોઠવાયેલા છે, દરેકને મળશે કે કેમ એ તો શંકા છે. તો સમાજ સતત આર્થિક પ્રગતિ થકી આત્મનિર્ભર બને તો એ સમાજવાદી વિચારધારા જ કરી શકે. મૂડીવાદી વિચારધારા એને અપનાવી શકે તેમ નથી. માત્ર ઉત્પાદનના સાધનોના માલિકો નહીં પણ મજૂરો પણ સરખે હિસ્સે પોતાનો લાભ મેળવે. આ અશક્ય વસ્તુ છે, કારણ કે ભારત જેવા ગતિશીલ દેશની અંદર બધાને જ ન્યાય મળવો અથવા તો બધા જ લોકો ઉત્પાદનના સાધનો મેળવે અને એ તમામનો ઉપયોગ કરીને પણ જો એ કામ કરે તો પણ કદાચ એ સાધનોમાંથી મળેલું જે આર્થિક ઉપાર્જન છે સરખે હિસ્સે વહેંચાશે કે કેમ એ શંકા છે. પણ સમાજવાદી વિચારધારા એ એવું કહે છે કે માત્ર ઉત્પાદનના સાધનોના માલિક નહીં પરંતુ મજૂરો પણ સરખે હિસ્સે પોતાનો લાભ મેળવે. જો આ શક્ય બની જાય તો કદાચ અવિગ્રહ અથવા તો અરાજકતા જે અસામાજિક તત્વની વધારે પડતી મુશ્કેલીઓ છે એ દૂર થાય અને બધા જ લોકો શાંતિથી સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે. તો એ કાર્લ માર્ક્સના વિચારો હતા. કાર્લ માર્ક્સ એ 1818માં જન્મેલી વ્યક્તિ. એ માત્ર તત્વચિંતક હતો અને તત્વચિંતક પછી એને ફેડરિક એંગલ્સ સાથે રહીને એક પુસ્તક પણ લખ્યું અને એના પુસ્તકમાં સમાજ આધારિત વ્યવસ્થા પર એણે ખૂબ જ ભાર મૂક્યો. અને ત્યાર પછી કાર્લ માર્ક્સની જે આ તત્વચિંતના છે એ કદાચ આર્થિક જગતને મળી અને કદાચ એ નવો વિચાર બન્યો એટલે સમાજવાદી વિચાર થયો. વિશ્વના ઘણા બધા દેશો અત્યારે સમાજવાદી વિચારધારાને અપનાવી રહ્યા છે. બીજા જે એક વિચારધારક છે એ લેનિન. કદાચ આપ સૌ જાણો છો કે લેનિન પણ તત્વચિંતક છે. એ અર્થશાસ્ત્રી નથી, પણ ત્યાર પછી જે રિવોલ્યુશન થયા એના કારણે આ વિચારધારાઓએ જોર પકડ્યું અને હવે અર્થશાસ્ત્રના એક ભાગ તરીકે આપણને જોવા મળે છે. લેનિન એક તત્વચિંતક હતો અને એને પોતાની એક ફિલોસોફી આપી જે સમાજ આધારિત હતી અને રૂઢિગત સમાજવાદી વિચારધારાને એણે નવો વિચાર આપીને રશિયાની અંદર એક ક્રાંતિ કરી. બ્લોશેવિક જે ક્રાંતિ છે ત્યાર પછી લેનિન એક રશિયન જે પાર્ટી છે એનો નેતા થઈ ચૂક્યો અને ત્યાર પછી એણે જાર શાસનનો અંત લાવીને આ નવી વિચારધારા રશિયાની અંદર પ્રસ્થાપિત કરી. સમાન હક સાથે શ્રમના સાધનોની વહેંચણી, જે આપણે આગળ વાત કરી ચૂક્યા કે ઉત્પાદનના સાધનો એક સરખા વહેંચાય તો કદાચ મોટાભાગના પ્રશ્નો અથવા તો આપણી મુશ્કેલીઓ અર્થતંત્રની એ ખૂબ જ સરળતાથી આપણે એને સુલઝાવી શકીએ.